हेलो फ्रेंड्स, हाउ आर यू? मित्रों, આપણે પાઠ 16 શરૂ કર્યો છે. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, જેની અંદર આપણે ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના લાભો, ઉદારીકરણના ગેરલાભો એ પોઈન્ટ જોયા. ત્યારબાદ ખાનગીકરણ, ખાનગીકરણના લાભો અને ખાનગીકરણના ગેરલાભો જોયા. ત્યાર પછી વૈશ્વિકીકરણનો પોઈન્ટ જોયો, જેમાં વૈશ્વિકીકરણની અસરો, એના લાભો અને ગેરલાભો જોયા. આજે આપણે આગળના પોઈન્ટોમાં વિશ્વ વ્યાપાર સંગઠન ઉપર જઈએ. તો વિશ્વ વ્યાપાર સંગઠન, જેને WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, એનું શોર્ટ ફોર્મ છે WTO, વિશ્વ વ્યાપાર સંગઠન. તો સંયુક્ત રાષ્ટ્ર છે, એના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1975 95ની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા છે, જેણે WTO શરૂ કર્યું. ફરી એક વખત, સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે સભ્ય દેશો હતા, આ બધા દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO એ શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. તો મુખ્ય મથક ક્યાં છે? જીનીવા ખાતે. અને એના ધ્યેયો શું છે? તો વિશ્વના જે તમામ દેશો છે, એ દેશો વચ્ચેના વેપારિક અવરોધો છે, એને દૂર કરવા. પછી વિદેશ વ્યાપારની અંદર ઉદ્યોગો છે, એને આપવામાં આવતું સંરક્ષણ છે, એ દૂર કરવું. એક વ્યાપારી અવરોધો દૂર કરવા, બીજું ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, ત્રીજું કે વિશ્વ વ્યાપારની જે નીતિ છે અને આર્થિક નીતિઓ છે, એ બંનેની વચ્ચે કોઓર્ડિનેશન એટલે એની સંકલન સાધવું. અને વિશ્વમાં કોઈ પણ વેપારી ઝઘડાઓ ઊભા થાય તો આ ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવવું. તો 4 ધ્યેયો છે: વેપારના અવરોધો દૂર કરવા, ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, આર્થિક નીતિઓ સાથે સંકલન સ્થાપવું અને ઝઘડાઓનું નિરાકરણ કરવું. તો આ WTO છે એ શું કામ કરે છે? તો એના કાર્યોની અંદર બહુરાષ્ટ્રીય વ્યાપાર અને એને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરે છે અને તમામ દેશના લોકો પાસે આ જે કરાર કરાયા હોય એ કરારનો અમલ કરાવડાવે છે. તો બધા જ રાષ્ટ્રો જોડાયેલા હોય એટલે બહુરાષ્ટ્ર કહે છે. તો બહુરાષ્ટ્રીય વેપાર જે હોય છે એને માટે થઈ અને કરારો કરે છે, અને સમય આવે આ કરારો છે એનો અમલ પણ કરાવડાવે છે. પછી વિશ્વ વ્યાપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થઈ અને ચર્ચા વિચારણા વાટાઘાટો કરે છે. અને ફોરમ એવી વસ્તુ છે મિત્રો, જ્યાં કોઈ પણ બાબત માટેની ચર્ચાનું સ્થાન કહેવાય, કે ત્યાં જ આ બાબતને લગતી ચર્ચા કરાવે, એટલે ફોરમ તરીકે પોતે કામગીરી બજાવે છે. એટલે તો વિશ્વ વ્યાપાર સંગઠન છે એ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટેનું ફોરમ તરીકે કામગીરી બજાવે છે. WTO છે એ આ સિવાય કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપાર છે એને પ્રોત્સાહન પૂરું પાડે છે. ચોથું છે, જુદા જુદા દેશોની જે રાષ્ટ્રીય નીતિ છે
એને તે લોકો અનુસરતા હોય એનું અવલોકન કરે છે અને એને જરૂર લાગે તો જે તે રાષ્ટ્ર છે એને સુધારા વધારા કરવા માટે થઈ અને સૂચનાઓ આપે છે. પહેલું કાર્ય ટૂંકમાં યાદ રાખવું હોય તો કરારો માટે જરૂરી માળખું ઊભું કરે છે અને કરારોનો અમલ કરાવે છે. પછી બહુરાષ્ટ્રીય વેપાર માટે ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકે કામગીરી બજાવે છે. પછી આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ચોથું, જે તે રાષ્ટ્રના લોકો છે એની રાષ્ટ્રીય નીતિની અંદર કાંઈ સુધારા વધારા કરવાની જરૂર લાગે તો એ લોકોને સૂચના આપે છે. તો આ થયા વિશ્વ વ્યાપાર સંગઠન છે એના ધ્યેયો અને એના કાર્યો. હવે ભારતીય અર્થકારણ ઉપર તેની અસર એ આપણે જોઈએ તો ભારતીય અર્થકારણ ઉપર એની અસર શું થઈ તો મિત્રો આપણે એક વાત જાણી લઈએ કે આ સંસ્થાની જ્યારે સ્થાપના થઈ ને 1995માં ત્યારથી જ તે ભારત છે એ આ સંસ્થાનું સભ્ય છે અને આથી ભારત પરના સંસ્થાનોનો કેવો પ્રભાવ પડશે અને ભારતની કેવા પ્રકારના લાભો મળ્યા છે એ આપણે જોઈએ. તો વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર ભારતનો હિસ્સો 0.5% હતો. બહુ નાનો કહેવાય મિત્રો, તો 0.5% હતો. છતાંય તે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોની અંદર જંગી વધારો થયો છે અને જેને પરિણામે વિશ્વ વ્યાપારની અંદર જે 0.5% હતો એ હિસ્સો ડબલ થઈ ગયો, એટલે કે 1% થઈ ગયો છે. તો ભારતનો વેપાર છે નિકાસ વેપાર એની અંદર ખાસો એવો વધારો થયો છે અને એ 0.5માંથી 1% સુધી થઈ ગયો છે. પછી WTOના સભ્યપદ ઉપર રહેવાથી આપણા તૈયાર વસ્તુઓ છે એમની નિકાસમાં વધારો થશે. પછી આપણી ખેત પેદાશોની નિકાસ છે એની અંદર પણ વૃદ્ધિ થશે અને સ્વાભાવિક છે કે નિકાસમાં વધારો થાય તો આયાતનું દબાણ હળવું થાય. કેમ કે આપણે સામસામી જે તુલા ગોઠવીએ ત્યારે આયાત છે એમાં આપણે દેવું ઓછું પડે છે અને આપણા વિદેશી હુંડિયામણની અંદર વધારો થાય છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશને આ ઉપરના 3 લાભ થયા. 0.5%માંથી 1% વેપાર થયો, તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો, ખેત પેદાશની નિકાસમાં વૃદ્ધિ કરી શક્યા અને આપણે આયાત છે એમાં થોડું દળબાણ હળવું થયું અને વિદેશી હુંડિયામણની અંદર આપણે વધારો કરી શક્યા છીએ. તો સાથે સાથે ભારતે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે અને ખાસ કરીને ભારતે પોતાનું જે આંતરિક માળખું છે એ માળખાની અંદર કેટલીક સગવડો છે એમાં ઝડપથી વધારો કરવો પડશે અને વિકસિત દેશો છે આ માટે થઈને આપણને કેટલો સાથ સહકાર આપે છે એની પર આધારિત છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ વિકાસશીલ દેશ છે, તો વિકસિત દેશો છે એનો જેટલો સહકાર મળે તેની ઉપર આ બાબત ડિપેન્ડ છે. તો આ સાથે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ પૂરું કરી અને આપણે ટકાઉ વિકાસ અને સુપોષિત વિકાસ તરફ આગળ જઈએ. તો મિત્રો, ટકાઉ વિકાસ શું છે, સુપોષિત વિકાસ શું છે? તો ટકાઉ વિકાસની વ્યાખ્યા છે કે ટકાઉ એટલે આપણને ખબર છે એક ધારું લાંબો સમય સુધી જળવાઈ રહે એને ટકાઉ વિકાસ કહેવાય છે. તો ટકાઉ વિકાસ શા માટે? તો ભાવિ પેઢી છે એની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, તેનું નામ
ટકાઉ વિકાસ કહેવાય છે. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એનું નામ ટકાઉ વિકાસ કહેવાય છે. તો આ ટકાઉ વિકાસની અંદર પર્યાવરણના સંસાધનો છે એની જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે અત્યારની પેઢીને તે મળી રહે અને ભાવિ પેઢીને મળી રહે. કદાચ બહુ વિકાસ કરવા જઈએ તો એવું ન બને કે આપણે ઓન પેપર છોકરીને કે છોકરાને બતાવવું પડે કે આ ચકલી છે, આ કબૂતર છે, આ મોર છે. તો આવી બધી વસ્તુઓ છે, આપણું પર્યાવરણને લગતી તમામ વસ્તુઓ છે એ માત્ર ઓન પેપર ન રહી જાય એ માટે થઈ અને ટકાઉ વિકાસ છે એ ખૂબ જરૂરી છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારના આવરણો આવેલા છે. એટલે પર્યાવરણ પર પડેલી અસર છે એને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે. માણસ છે ને એ પર્યાવરણ સાથે જોડાયેલો છે અને એ પર્યાવરણને જાળવવા માટે થઈ અને ટકાઉ વિકાસનો પ્રશ્ન છે એ ઉપસ્થિત થયો છે. આજની પેઢીએ આપણે માનીએ છીએ પણ જે વિકાસ સાધ્યો છે અને જે દરે એ વિકાસ સાધી રહી છે એને આપણે ટકાઉ વિકાસ છે એવું કહી શકીએ નહીં. કેમ? તો ઘણી વસ્તુ છે એ એવી છે કે ઇન ફ્યુચર જે ભાવિ પેઢી છે એ વસ્તુ એને ભાવિ પેઢીને હાંસલ થવાની નથી, તેને પ્રાપ્ત થવાની નથી. એવું સતત ને સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આડેધડ અને બેફામ વપરાશ થઈ રહ્યો છે. તેથી વર્તમાન પેઢી સુખી છે પરંતુ ભાવિ પેઢી છે ત્યાં સુધી આ વસ્તુ પહોંચવાની નથી અને એને કારણે તે ટકાઉ વિકાસ છે એ ખૂબ જરૂરી છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ ઘટે છે અને એની ગુણવત્તા ઓછી થાય છે. તો કુદરતી સંસાધનો માનવ સર્જિત હોય કે કોઈ પણ હોય એમાં આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ તો કરીએ જ છીએ એટલે એની ગુણવત્તા ઓછી થાય છે અને આ પરિસ્થિતિની અંદરથી પસાર થતી વખતે આપણે આ ટકાઉ વિકાસને ધ્યાનમાં રાખવો જોઈએ. તો ટકાઉ વિકાસ માટે, એના સંરક્ષણ માટે અને સંવર્ધન માટે થઈ અને આપણે કઈ કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. તો આપણે પહેલું જોઈએ કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો. પુનઃ એટલે ફરી, તો ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેની અંદર ખેતીલાયક જમીનો, જંગલો, જળ સંપત્તિઓ બધાનો ઉપયોગ તો કરવાનો છે મિત્રો, પણ એની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવાનો છે. જે પ્રાકૃતિક સાધનો છે એનો ઉપયોગ એક જ વખત લઈ શકાય છે અને બીજી વખત તેનો રીયુઝ એનો કરી શકાતો નથી. દાખલા તરીકે કોલસો છે, પેટ્રોલિયમ છે, તો આ બધી ખનિજો છે એ બધાનો એક વખત ઉપયોગ થઈ જાય પછી પેટ્રોલ છે એનું શું થઈ ગયો? ધુમાડો. કોલસો છે એની શું થઈ ગઈ? રાખ થઈ ગઈ. તો આ બધી વસ્તુ છે એનો રીયુઝ કરી શકાતો નથી. તો આવી વસ્તુ છે એ જરૂરી હોય ત્યાં જ વાપરવી અને એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું, વાહન વ્યવહારમાં ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું. અને કારણ કે ઉદ્યોગોની વાહન વ્યવહારની અંદર અને એની અંદર પેટ્રોલ, ડીઝલ એ બધાનો ખૂબ જ વપરાશ થતો હોય છે. તો વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય એ રીતના ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. ત્રીજું, એક સાધનો એકથી વધારે વાર ઉપયોગમાં લઈ શકાતા હોય અને મહત્તમ ઉપયોગમાં લેવાય એવા પ્રયત્નો એવાના કરવા જોઈએ. દાખલા તરીકે મિત્રો એક સિંચાઈ યોજના હોય તો સિંચાઈ યોજનાની અંદર એક ખાલી કહેવાય શું કે સિંચાઈ યોજના બનાવી, પણ સિંચાઈ યોજનાની સાથે સાથે વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ, પૂર ઉપર નિયંત્રણ લાવી શકીએ છીએ અને
વાહન વ્યવહાર છે એની ઉપરથી આપણે પસાર કરી શકીએ છીએ. તો આ બધી બાબતો છે એમાં એકમાં અનેક ઉપયોગો થાય એવી વસ્તુઓ છે એની ઉપર મહત્તમ ધ્યાન આપવું. પછી ચોથું છે કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરો છે એનો નિકાલ યોગ્ય રીતે થાય, પછી ઝેરી રસાયણો છે એનો નિકાલ બરાબર થાય, અને વધતા જતા ગંદા વસવાટો છે આ બધાની ઉપર નિયંત્રણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, અને આ બધી બાબતો ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો નિકાલ આયોજન વગર નહીં કરવાનો, ઝેરી રસાયણો અને ગંદા વસવાટો છે એને અટકાવવા વગેરે નિયંત્રણો મૂકવા જોઈએ. હવે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જા છે એનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. મિત્રો, આજે આપણે આપણા ઘરની ઉપર તમામ લોકો જે છે એને સૂર્ય શક્તિથી ચાલતા ગીઝરો છે, હીટરો છે, આ બધા ઉપયોગો છે એ સૂર્ય શક્તિ ઉપર વજન દેવામાં આવ્યું છે, અને ખેતરોની અંદર આપણે પવનચક્કીઓ છે એ ઊભી કરવામાં આવી છે. તો જે બધી વસ્તુઓ છે એ સૌર ઉર્જાથી અને પવન ઉર્જાથી ચાલે છે. તો સોલાર સિસ્ટમ છે એ સૌર ઉર્જાથી ચાલે છે, પવનચક્કીઓ છે એ પવન ઉર્જાથી ચાલે છે. તો આ બધી વસ્તુઓ પર સરકાર ભાર મૂકી રહી છે. આજે નવા નવા જ્યાં મકાનો બને છે ત્યાં સોલાર સિસ્ટમ પહેલેથી જ બધા મુકાઈ દે છે. વ્યક્તિને લાભ થાય છે અને સમાજને તે થાય છે, અને સરકાર એની અંદર સબસિડી પણ આપે છે. તો આ 5 બાબતોને ધ્યાનમાં રાખવાની છે, અને આવું કરશું તો જ તે આપણે સંવર્ધન કરી શકશું, એનું સંરક્ષણ કરી શકશું. આ વાત ભૂલવી ન જોઈએ. હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. તો પર્યાવરણની સુરક્ષા માટે માત્ર ભારત જ નહીં, વિશ્વના તમામ દેશો છે એ ચિંતિત છે, અને એટલે જ તે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનનો જે સ્ટોકહોમ શહેર છે મિત્રો, તેની અંદર 1972માં સૌ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી તો દર વખતો વખત અને વારંવાર વૈશ્વિક ધોરણે જુદા જુદા અનેક સંમેલનો અને અનેક શિબિરો, અનેક મિટિંગો છે એ યોજાય છે, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવા એ બાબત નક્કી કરવામાં આવે છે. ભારત છે એ પણ આ વૈશ્વિક પ્રયાસો છે એની અંદર સામેલ થયું છે, અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે થઈ અને સરકાર છે એ વિવિધ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. દેશના જે મુખ્ય શહેરો છે એમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે એની માહિતી પ્રગટ થાય છે. મિત્રો, હમણાં તમે સાંભળ્યું છે કે સૌથી વધારે પ્રદૂષિત શહેરની અંદર દિલ્હીનો સમાવેશ થાય છે. પહેલા નંબર ઉપર દિલ્હી આવે છે. તો દેશના મુખ્ય શહેરો છે એમાંથી પ્રદૂષણની માહિતી છે એ બહાર પાડવામાં આવે છે, અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે થઈ અને કેન્દ્ર સરકાર અને જે તે રાજ્યની સરકાર છે એના દ્વારા રાજ્ય પ્રદૂષણ બોર્ડ અથવા કેન્દ્ર પ્રદૂષણ બોર્ડ છે એના બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. વળી 5મી જૂનને હમણાં જ ગઈ, તો 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો છે એ પસાર કર્યો છે, અને ઓઝોનની અંદર જે ગાબડું પડ્યું છે ઓઝોનના સ્તરની અંદર એની ઉપર અને પરમાણુ કચરાના નિકાલ ઉપર આવી બધી બાબતો છે એને માટે થઈ અને વૈશ્વિક સમજૂતીઓ કરવામાં આવી છે કે હવે તેમાં વધારો ન થાય. પરમાણુ કચરો છે
એ પણ આટલો ખતરનાક છે અજય. એને કારણે ઓઝોનના સ્તરની અંદર ગાબડું પડ્યું છે અને જૈવિક વિવિધતા છે એની જાળવણી છે. આ તમામ બાબતો છે એ મહત્ત્વની છે અને જેને માટે વિશ્વ છે એ એકમત થઈ છે અને વૈશ્વિક સમજૂતી થઈ છે. આમ પર્યાવરણની અને પર્યાવરણના રક્ષણની જવાબદારી કોઈ એક કે બે વ્યક્તિ નહીં, આપણા સૌની જવાબદારી છે. જો મિત્રો આપણે પ્રદૂષણ ઉપર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે પર્યાવરણ છે એની સાથે આપણે જોડાયેલા છે. તો જેટલો પર્યાવરણ ઉપર જોખમ છે એટલું જ તે આપણા જીવનની ઉપર જોખમ છે. અને પર્યાવરણ નષ્ટ થશે તો પૃથ્વી ઉપરનું સમગ્ર જીવસૃષ્ટિ છે એ નષ્ટ થઈ જશે. એ વાત હવે દૂર નથી. એટલે એક સમજદાર નાગરિક તરીકે આપણે ભૂમિકા ભજવવાની છે અને વસ્તુનો કુદરતી સંપત્તિ હોય કે માનવ સર્જિત એનો બેફામ ભર્યો કે વેડફાય એ રીતના વપરાશ કરવો ન જોઈએ. અને એ માટે થઈ અને આપણે આજથી તે કટિબદ્ધ થશું. આપણે પેટ્રોલની જરૂર હોય તો મમ્મીને દવાખાને લઈ જવા માટે જવાનું હોય તો ચોક્કસ કરવું જોઈએ. એનો ઉપયોગ બરાબર થયો કહેવાય. પણ દોસ્તારોની સાથે કારણ વગરના રેસકોર્સમાં જઈ અને પેટ્રોલના ધુમાડા કરીએ, રિંગ રોડ ફરતા આપણે ચક્કર મારીએ તો એનો વપરાશ છે એ વેડફાટ કહેવાય. તો આવું નહીં કરીએ, એને માટે થઈને કટિબદ્ધ બનીએ. ચાલો રજા લઉં છું. આવજો.